સુરતમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળે નાલસા અને રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળના માર્ગદર્શનમાં આગામી 13મી ડિસેમ્બરે લોક અદાલત યોજાશે. આ લોક અદાલતમાં પક્ષકારોને લાભ લેવા અપીલ કરવામાં આવી છે. આ લોક અદાલતમાં ખાસ કરીને 18 થી 26 નવેમ્બર વચ્ચે દક્ષિણ ગુજરાત વીજ કંપની લિમિટેડ સમક્ષ બાકી પડેલા દાવાઓના પક્ષકારો માટે સમાધાનની તક ઊભી કરવામાં આવી છે. આ પ્રક્રિયા દ્વારા ગ્રાહકો પોતાના વિરુદ્ધ ચાલતા કેસોનું સમાધાન મારફત ઝડપી નિકાલ કરી શકશે. આ લોક અદાલતમાં વીજ બિલની બાકી રકમના દાવાઓ ધરાવતા ગ્રાહકોને નિયમો મુજબ વ્યાજમાં માફી મળશે. આ માફી પછી બાકી રહેતી રકમ ગ્રાહકો ઈચ્છા મુજબ તો એક જ મુદતમાં અથવા તો સુવિધાજનક હપ્તામાં ભરી શકશે. આ રીતે સમાધાન થયે તેમની વિરુદ્ધ ચાલતા કાનૂની કાર્યવાહી પૂર્ણ ગણાશે અને તેનો સંતોષપૂર્વક નિકાલ થશે. કાનૂની સેવા સત્તા મંડળે આવા બધા ગ્રાહકોને અનુરોધ કર્યો છે કે તેઓ આ અનોખી તકનો લાભ લેવા માટે લોક અદાલતમાં હાજર રહે. આ પગલાંથી લાંબા સમયથી લંબાતા કેસોનો ઝડપી અને સરળ ઉપાય શોધવામાં મદદ મળશે, તેમજ ગ્રાહકોને પણ કાનૂની ખર્ચ અને સમયની બચત થશે. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તા મંડળ ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તા મંડળમાં જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સુરત દ્વારા આજરોજ કોસાડ આવાસ ખાતે બિલ કન્સિલેશન લોક અદાલતનું આયોજન થયેલ છે. જેમાં એસએમસી અને ડીજીવીસીએલ વિશેના જે દાવાઓ છે જે ઘણા લાંબા સમયથી પેન્ડિંગ છે તેના માટે આજરોજ કોર્ટ દ્વારા તે સ્થળ ઉપર એટલે કે કોસાડ આવાસ ખાતે બિલ કન્સિલેશન સિટિંગનું આયોજન કરાયું છે. પક્ષકારોને અગાઉ આ રીતે પેમ્પલેટ દ્વારા વિતરણ કરી અને જાગૃત કરવામાં આવેલા છે. આજરોજ અહીંયા લોક અદાલતનું આયોજન થયેલ છે. તેના અનુસંધાને આજરોજ ડીજીવીસીએલના અધિકારીઓ, એસએમસીના અધિકારીઓ અને મીડિયેટર તેમજ એલએડીસીના કોર્ટના સ્ટાફ તમામ લોકો આજરોજ હાજર રહેલ છે. પક્ષકારો પણ બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેલ છે. તેમના વચ્ચે જે તકરારો છે એનો નિવેડો લાવી રહેલ છે. તો પક્ષકારો આવી રહ્યા છે. અત્યાર સુધીમાં 5-10 પક્ષકારો આવેલા છે, પણ ટોટલ 191 કેસ છે પેન્ડિંગ છે. એમાં તમામ પક્ષકારોને નોટિસ. રાષ્ટ્રીય કાનૂની સેવા સત્તામંડળ નાલસાના નિર્દેશ અનુસાર સમગ્ર દેશમાં 13મી ડિસેમ્બરના રોજ સને 2025ના વર્ષની આખરી રાષ્ટ્રીય લોક અદાલત આયોજિત થનાર છે. ગુજરાત રાજ્ય કાનૂની સેવા સત્તામંડળની અનુસરામાં સુરત જિલ્લાની તમામ અદાલતો, જિલ્લા મુખ્યાલય અને તાલુકામાં પણ આ લોક અદાલતનું આયોજન થનાર છે. આ લોક અદાલતનો લાભ છેવાડાના માણસો સુધી મળે અને એનો વધારેમાં વધારે પ્રસાર થાય તે માટે સૌથી નવતર પ્રયોગ આ વખતે સુરત ખાતે અમે એવો કર્યો છે કે જેમાં એક ક્લસ્ટર કોસાડ આવાસ ખાતે જ્યાં આશરે 400 જેટલા રહીશોનું વીજ મીટરનો પ્રશ્ન કે જેમાં ડીજીવીસીએલના નાના રકમનું ચૂકવણું બાકી હોવાના કારણે તેમના મીટર કાયમી થઈ શકતું નથી, નવું મીટર ફાળવી શકાતું નથી, અથવા તો સુરત મ્યુનિસિપલ કોર્પોરેશન જે એલઓટીના કેપેસિટીમાં મીટર ધરાવે છે અને વીજ બળતણ કોઈ અન્ય કરે છે એના કારણે મીટર રેગ્યુલરાઇઝ નથી થતું. આવા પ્રશ્ન માટે અમે ડીજીવીસીએલને સાથે રાખીને, એસએમસીને સાથે રાખીને, જિલ્લા કાનૂની સેવા સત્તામંડળ સાથે રાખીને અને લોકલ ઓથોરિટીના તમામના સંપૂર્ણ સહયોગ સાથે એક મોબાઈલ લોક અદાલત આ તાલુકામાં જઈ અને આયોજિત કરવાના છે, જેમાં સુરત જિલ્લા ખાતે દાખલ કરવામાં આવેલ લગભગ 300 જેટલા કેસ કે જે વીજળી બળતણના ચૂકવણી માટેના છે, તેમાં જે ગ્રાહક છે તેને બોલાવી અને જો તે નાણાં ભરવા તૈયાર થતો હોય, ડીજીવીસીએલ અન્ય ખરાઈ કરી અને જો એ ચૂકવણું લઈ લે તો આ કેસનો જ પૂરું નહીં થાય, પણ એના મીટરના પણ જે પ્રશ્ન છે ત્યાં સ્થળ પર જ એનો હલ આવી શકે તેવો પ્રયાસ કરવામાં આવશે. તેવી વ્યવસ્થા અમે આ વખતે ગોઠવી